હું છે ને ચીઝ કેક બનાવતી હતી ઘરે બટ મને છે ને માનસીનો ફોન આવ્યો કે અમારે ખરીદાની છે ને 4 મહિના ખતમ થવા આવ્યા ને 4 મહિના ખતમ થયા તો એનો છે ને ફોટો શૂટ ચાલે છે પછી ના છૂટવાઈ દીધા આને તો ફોટામાં તો ચિરાગને કોઈ આઈડિયા નથી મેં માટે છે ને એક સરપ્રાઈઝ પ્લાન કરેલો છે નહીં કરવો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું છે ને રેન્ડમલી વ્લોગ શૂટ કરું છે કેમ કે કોઈ આઈડિયા નહોતો કે હું વ્લોગ બનાવવાની છું કે નહીં બનાવવાની એકચ્યુઅલી હું છે ને મેંગો ચીઝ કેક બનાવવાનો ટ્રાય કરતી હતી મેં છે ને બિસ્કિટ ક્રશ કરીને બટરમાં થોડું એ કરીને એક લેયર બનાવી દીધું છે બટ આઈ ડોન્ટ હેવ અ ચીઝ ક્રીમ તો વિચારું છું કે એકચ્યુઅલી હું જઉં છું ડીમાર્ટ તો મને એવું લાગ્યું કે ચલો વ્લોગ બનાવી દો તો એક ચીઝ કેકનો વ્લોગ બી બની જશે કેમ કે આધી અધૂરી સામગ્રી હોય ને એમાં મજા ના આવે તો હું જઉં છું ડીમાર્ટ થોડો ઘણો સામાન બી લાવવાનો છે બટ ચીઝ ક્રીમ બી હું લઈ આવીશ મેંગો તો મેં છે ને રસ કાઢીને મૂકી દીધો છે અંદર તો આજે ચિરાઈને સરપ્રાઈઝ આપવામાં આવશે તો લેટ્સ ગો યારને છે ને થોડું ફ્રીઝરમાં મૂકવાનું છે કેમ કે લાઇટ નથી સવારની હમણાં જ લાઇટ આવી છે તો ફ્રીઝ બી હમણાં જ ચાલુ થયું છે તો એની એક લેયર થોડું છે ને આપણે ફ્રીઝરમાં મૂકી દીધું છે તો લેયર મસ્ત થઈ જાય તો હું થઈ જાઉં મતલબ રેડી તો થવાનું નહીં ડીમાર્ટ જ જવાનું છે તો નીકળી અને પછી તમને મળું માસ્ક વગર છે ને મારે એક્ટિવા ચલાવવું એટલું ભારે પડી જાય છે ને મેં એટલા બધા મેડિકલમાં શોધ્યું છે ને મને ક્યાંય ડિસ્પોઝેબલ માસ્ક નથી મળતા તો માસ્ક વગર એક્ટિવા મારાથી બિલકુલ બી નહીં ચલાવવા 5:30 વાગે છે ગરમી એટલી બધી લાગે છે ને માંડ ડીમાર્ટ આવી છું અહીંયા આગળ ચીઝ કેક માટે છે ને ન્યુટ્રી ચોઈસ બિસ્કિટ યુઝ કરું છું બટ કાલે હું ગયેલી તો મારાથી ભૂલથી છે ને મેરીગોલ્ડ બિસ્કિટ આવી ગયા આજે જે બેઝ બનાવ્યો છે ને એ છે ને મેરીગોલ્ડ બિસ્કિટનો બનાવ્યો છે તો ખબર નહીં કેવી લાગશે કેવી તો ડીમાર્ટ બી નવું છે તો ખબર બી નહીં પડતી ચીઝનું છે ક્યાં નહીં ચીઝ ક્રીમ ઓ માય ગોડ ચીઝ ક્રીમ તો મને દેખાતી જ નહીં અહીંયા ક્યાંય ચીઝ ક્રીમ નહીં દેખાતી મને તો હું ચીઝ લઈ લઉં અને ઘરે ચીઝ ક્રીમ બનાવી દઈશ એવું વિચારું છું કેમ કે મેં જોયા છે વિડીયોઝ તો એ જ કરવું પડશે મારે બીજો કોઈ ઓપ્શન છે નહીં કેટલી આશા લઈને આવી હતી અહીંયા આગળ આ ગ્લાસ છે ને એટલું પરફેક્ટ છે ચીઝ કેક બનાવવા માટે બટ આ વખતે મેં પ્લાસ્ટિકમાં નાખ્યું કેમ કે મારી જોડે આવો કોઈ જાર જ નહોતો તો આ હું લઉં છું 25 રૂપિયાનો એક છે તો રિઝનેબલ ભાવ છે તો આ 2 લઈ લઉં છું હું કોઈ વખત છે ને ડીમાર્ટમાં એટલી મસ્ત વસ્તુઓ મળી જાય છે જે આપણને એક્સપેક્ટ ના હોય કે આવી વસ્તુ બી ડીમાર્ટમાં મળે છે અને બહુ સારા એવા ભાવમાં મળે છે અને ડીમાર્ટ છે ને એટલું ખાલી છે ને કેમ કે હમણાં ઓપન થયું છે ને એટલે મને એવું થાય છે કે આજે છે ને ડીમાર્ટનો બ્લોગ બનવાનો છે મારો એવું લાગે છે પ્રમોશન કરવા આવી છું બટ કોઈ પ્રમોશન નહીં ભાઈ હું છે ને એક વસ્તુ લેવાઈ હતી અને એક વસ્તુની જગ્યાએ બીજી બધી વસ્તુ લેવાઈ ગઈ છે એક વસ્તુ નહીં બધી બહુ વસ્તુ મળી જાય છે મને એવું છે અહીંયા આગળ જો ઓલવેઝ છે ને મેરેજ કર્યા પછી છે ને બધું કિચનનો સામાન જ લેવાની ઈચ્છા થાય બીજું બધું તો છોડ બીજું બધું લેવાની તો બિલકુલ ઈચ્છા ના થાય બટ આવી નાની વસ્તુ 13 રૂપિયાની છે સી ઓ માય ગોડ કેટલી મસ્ત છે જો આમાં તમે કેટલી મસ્ત વસ્તુઓ મૂકી શકો તો એટલું મસ્ત મૂકેલું છે ને અહીંયા આગળ બધું ગ્લાસ ઓકે આ બી ઢાંકણવાળા છે જો અથાણાની સિઝન આવે છે તો આચાર બી મૂકી શકો છો લાઈક એટલી નાની વસ્તુઓ છે અને નવું ઓપન થયેલું છે ને તો બધી વસ્તુઓ છે ને આમ એકદમ ફ્રેશ વાળી લાગે છે મને ઓ વાવ અને આવ્યા તો લઈ લીધી બટ હવે મને દેખાય કે આ વુડનવાળું ઢાંકણ છે બટ આ છે 99 રૂપિયાની આ બી સારી છે હું આવી ગઈ છું ઘરે અને મેં છે ને 2 ચીઝ ક્યુબ લઈ લીધી તો હવે ચીઝ ક્રીમ બનાવવાની છે પહેલાં હું બતાવી દઉં તમને કે હું શું લઈને આવી છું અહીંયા છે ને રોજનું શરબત છે જે મારે ચિરાગને છે ને બહુ ટાઈમથી પીવો હતો નાના 2 ક્યુબ જાર એક આ મોટો જાર આ કિચનના છે આ બી એક વાઇપિંગ માટે છે અને અહીંયા હું ક્રીમ લઈને આવી છું અમૂલની તો એનાથી ચીઝ ક્રીમ બનાવીશું આપણે મેગી છે અને બટર પેપર લાસ્ટ ટાઈમ મેં છે ને પેલું નટરેલા ચીઝ કેક બનાવેલી ત્યારે હતું તો આ આપણે ક્રીમ નાખીશું આ નાની અંદર જ આપણે ચીઝ નાખી દઈશું એટલે ચીઝ ક્રીમ રેડી થઈ જશે ફ્રેશ ક્રીમ અને ચીઝ નાખી દીધી છે થોડો છે ને આપણે કેરીનો પલ્પ નાખીશું અંદર જોવામાં એટલું મસ્ત લાગે છે ને ખાવામાં ખબર નહીં કેવું લાગશે બટ મેં છે ને પેલું બિસ્કિટવાળું લાસ્ટ જે લેયર હતું મેં કાઢી લીધું છે જારમાં નાખવાની ઈચ્છા થાય છે બધું નાખીશ ને તો તૂટી જશે તો હવે આપણે આ જે લેયર છે આની ઉપર એક દેવાનું છે પછી ફ્રીઝરમાં મૂકી દેવાનું છે
હું છે ને ચીઝ કેક બનાવતી હતી ઘરે બટ મને છે ને માનસીનો ફોન આવ્યો કે મારી ક્રીદાની છે ને 4 મહિના ખતમ થવા આવ્યા ને 4 મહિના ખતમ થયા તો એનું છે ને ફોટોશૂટ ચાલે છે તો જો હું મેં આ છે ને એને રીલ મોકલેલી કે તું આવું કંઈક ટ્રાય કરજે એમ અને આજુબાજુ છે ને બધું છે ને બલૂન બાંધી દીધા છે સ્ટ્રગલ ઇઝ રિયલ દેખો દેખો જો મારી ક્રીદાની બહુ મોટી થઈ ગઈ છે ક્રીદાની બિચારીને જોની કેટલું બધું બાંધી દીધું છે ઓ ભાઈ ક્રીદાની જે કે જોવે છે બ્લુ કલર લ્યો લાઈટ ગઈ આજે આ 5મી વારની લાઈટ ગઈ છે મારી ચીઝ કેક મેલ્ટ ને મેલ્ટ જ રહેશે ખબર નહીં ફ્રીઝ જ નહીં થાય હું ફ્રીઝરમાં મૂકીને આવી છું બોલ આવ્યું જનરેટર આવ્યું ક્રીદાની મજા આવે છે એને એને બ્લુ કલર ગમી ગયો છે ચીકુ સીધું ખસવાનું ટ્રાય કરે છે અરે વાહ વાહ મને ગો બધે બલૂન ફસાઈ ગયા બધે બલૂન ફસાઈ ગયા ચાલ તો ફટાફટ ફોટો પાડવાનું કર ને પછી એના માટે પંખો બી બંધ કરવો પડશે સાચી વાત છે વાળ બરાબર છે ચીકુ ચીકુ ઓ મેડમ હસો જો હસો તો હસાઈ ને માનસી પણ એમાં એવું કે શોખ છે હજી કે બલૂન બાંધ્યા કેમ એમ એને પસીના છૂટવાઈ દીધા આને તો ફોટામાં હજી તો 4 મહિનાનો ફોટો શૂટ થાય વરસની થશે તો હું કરાવીશ તું લાસ્ટ આપણે કાલે 3 મહિનાની થઈને તાર ફોટા નતા પાડ્યા મમ્મી બિઝી હતા લ્યો હવે આવતા મહિને શું લાવશો આ બોલું છે આમાંથી કાઢો હવે જોજો જો છોડી નાખો હા હાલે છોડી દીધું હવે હેરાન થઈ ગઈ છે હાલે હું છે ને મારા કામથી બહાર ગયેલી અને આવી છું ઘરે અને ચિરાગ સામે બેઠેલો ચિરાગને કોઈ જ આઈડિયા નથી મેં એના માટે છે ને એક સરપ્રાઈઝ પ્લાન કરેલો છે જસ્ટ ગેસ વોટ કે મેં તારા માટે શું સરપ્રાઈઝ છે થોડો તો આઈડિયા લગાવીશ થોડોક આઈડિયા ખાવાની વસ્તુ છે આ મને એવું લાગે છે કે એને ખબર જ નહીં હોય કે લાઈક મેં એના માટે શું બનાવ્યું છે આમ લાઈક જસ્ટ થિંક નો મેંગો શેક સીઝન વાઇઝ બધું એને ખોપડી જાય છે કે આ મેંગોનું જ છે કંઈ કે શું છે ખાવાનું વસ્તુ છે એમ કહું તું બોલ્યો મેંગો શેક એટલે મેંગોની તો કોઈ વસ્તુ હશે જ ઘરમાં મેંગો છે તો શું હશે પણ જસ્ટ થિંક વસ્તુ આઈસ્ક્રીમ તો તારથી બનવાની જો કેટલું મોટિવેટ કે આઈસ્ક્રીમ માંથી બને છે એમ એટલે હું આઈસ્ક્રીમ બનાવીને બતાવી શકું યુટ્યુબ પરથી લોકો શું બનાવે છે બોલવા જતો મેંગો ડોલી મેંગો ડોલી બી બને નહીં બનાવી ના બને જો કે વિચારો ચીઝ કેક જેવું કંઈક બનાવ્યું ને એવું મેંગોનું કંઈક બનાવ્યું ને ચીઝ કેક જેવું શું બને બનાવ્યું ચીઝ કેક હતું એ તો હા નટ્રેલા હતી ચીઝ કેક મેંગોનું કંઈક કેક બનાવ્યું હે હજે પણ મેં બનાવી તો છે પણ ખબર નહીં કેવી બની છે કેવી નહીં એ તો મેં ફ્રીઝરમાં મૂકી છે ફ્રીઝરમાં મૂકી છે મેં તો હવે એવું છે ને થોડું કપડાં ચેન્જ કરી લઉં પછી એનું પછી થોડું મેંગોનું મારે પલ્પ નાખવાનો છે જે મેં રસ કાઢી આપણી જોડે છે પેલો ઓરિજિનલ પલ્પ તો ના મળે બટ મેં છે ને જે મેંગોની રસ કાઢેલો ને એવું થોડું ઉપર પાથરી આપવામાં આવશે પછી ટેસ્ટ અને આ વખતે મેં પ્લાસ્ટિકના ડબ્બામાં એ કર્યું છે તો આરપાર છે ને આમ દેખાશે નહીં અને આ જેવું ડીમાર્ટથી બહુ જ મસ્ત જાર લઈને આવી છું હા હા ખતરો કરીશું અમે અને ઓલવેઝ છે ચિંટુ ટેસ્ટ કરશે પહેલાં તો ખબર પડે કે બન્યું છે કેવું છે ને કેવું નહીં એમ તો હું જસ્ટ ફ્રેશન અપ થઈ જાઉં અને પછી એને ચીઝ કેક ખવડાવીએ ટ્રાય કરીએ મેં આમાં છે ને મેંગોનો પલ્પ નાખી દેજો બટ આમાં છે ને ટ્રાન્સપરન્ટ નહીં તો હું તમને બતાવી નહીં શકતી તો હવે ચિંટુને ટેસ્ટ કરાય ને પછી ખબર પડશે ટેસ્ટ અને સાઈડ પરથી આમ થોડું આમ લેજે ને પછી ટેસ્ટ કરજે તો મને બી ખબર આમાં છે ને એકચ્યુઅલી ટ્રાન્સપરન્ટ નહીં તો ખબર નહીં પડતી થોડા આમ એ તો કર આખું લે નીચેથી બહુ ફ્રીઝ થઈ ગયું છે ધીરે હા બસ આવ્યો ને બિસ્કિટ અરે તું ટેસ્ટ કર માન નહીં કરવો रुको जरा सबर करो
बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. આવું રિએક્શન મને બિલકુલ બી નથી ખબર હું થયું રસ મને બહુ એ નહીં ગમતો ને એકદમ રસની વધારે ચમચી ભરાઈ ગઈ ને તો ખાટો મીઠો રસ છે. અચ્છા ખાટો હા પેલો પલ્પ નહીં ને એટલે બટ કેવું છે આમ ભાઈ આ તો આવા રિએક્શન અમુલ કે ના કે આવું બકવાસ ઓ બન્યું છે બકવાસ ના કહેવાય આને. તો અલા યાર માણસને એમ પેલું એકદમ ખાટું ખાઈ લીધું તને ખબર નહીં. બટ એટલો બધો ખાટો નહીં ગઈ મને એમ ખાટો મીઠો તરત હું રસ બહુ ખાતો નથી. એકદમ ખાટો મીઠો લાગે કેવો આમ જો કરંટ આવે છે મને એવી રીતના. બટ એમ કે મને સારો બન્યો છે કે સારો નથી બન્યો એની માને બિસ્કિટો. એકચ્યુઅલી છે બિસ્કિટ થોડો ફ્રીઝ થઈ ગયો છે બટ બિસ્કિટ મેં વધારે ઉપર ફ્રોઝનમાં કેમ કે આજે લાઇટો જ નથી તો મેં ડીપ ફ્રીઝરમાં ઉપર મૂકી દીધેલા. તારી વાત સાચી છે કે થોડો રસ છે ને ખાટો મીઠો છે. ખાટો મીઠો થઈ ગયો છે બાકી તો ગુડ મને તમે બનાવો ને તો રસનો પલ્પ નાખજો એટલે રસ એટલે એમ કેરી છે ને એકદમ પેલી પાકી ગયેલી હોય ને એનો રસ કાઢજો એમ તો થોડું સ્વીટ ને એવું બને આનું હજી રિએક્શન બસ મને ખટાશ પેલું થાય. તાર પણ મારે ખાવાની આ મને ટેસ્ટ જ મેં તાર માટે બનાવી દેવું બાટલી તો ના ખવાય તમારે. કોણ ખાસ ભલે કરંટ આવે છે આમાં તો. કઈ નહીં કાલે હું ખાવા ચીઝનો સ્વાદ તો આવે છે ને હા 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 બિસ્કિટનો બી બહુ મસ્ત આવે છે. તને આ રિએક્શન ચાલે મને તો આવી રીતના રસ જો આવી બટ રીતના મારું છે ને જો આ બધું છે મેલ્ટ થઈ ગયું છે એકચ્યુઅલી આ થવું નહીં જોઈએ કેમ કે મને ચીઝ ક્રીમ ના બની મળી એકલા કઈ નહીં કાલે મને ખાવા ચીઝ ને એ બહુ મસ્ત લાગ્યું. આ રસના લીધે થોડી લાગી નહીં તો હજુ એક બે બાઈટ માર લેતે હું. કઈ વાંધો નહીં જો તમે ટ્રાય કરજો ટ્રાય કરો ને તો કમેન્ટમાં જરૂરથી કરજો કહેજો. રેસીપી ટ્રાય કરી છે એમ તો હું આ કેક થોડી ખાઈ લઉં આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું ટિલ દેન ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ માય યુટ્યુબ ચેનલ અને પ્લીઝ લાઇક કરીને જાઓ અને કોઈ બી તમને આ બ્લોગમાં જે બી ગમ્યું હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જાઓ કમેન્ટ કરો તો મને થોડું સારું લાગે ઓકે બાય બાય